નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આના પાછળના વિડીયોમાં એટલે કે ધોરણ 8નો વિષય ગણિત પ્રકરણ નંબર 2નો થિયરીવાળો વિડીયો જે આગળ આપણે શીખી ગયા છે તેમાં આપણે ચલ, પદ, પદાવલી, સમીકરણ અને સમીકરણના ઉકેલ શું છે તેના વિશે આપણે જાણકારી લઈ લીધી છે। તેના પછી આપણે સ્વાધ્યાય નંબર 2.1 ની શરૂઆત કરી દઈએ છીએ। જોઈએ કે આપણે દાખલાનો ઉકેલ કઈ રીતે કરી શકીએ છીએ, બરાબર છે। તો વિડીયોને ધ્યાનથી જોજો અને તમે તમારા ચોપડામાં પણ જરૂરથી લખજો અને દાખલો જાતે પણ ગણવાનો પ્રયત્ન એકવાર કરી જોજો, જેથી તમને સારી રીતે સમજણ પડી જાય। ચલો જોઈ લઈએ દાખલા નંબર 1નો ઉકેલ આપણે કઈ રીતે કરીશું। અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે ચલવાળા કેટલા પદ છે। અહીંયા આપણે થિયરી વાળામાં એક જ ચલવાળું પદ જોયું હતું, પણ અહીંયા તો બે ચલવાળા પદ આવી ગયા। તો કંઈ પણ કરવાનું નહીં, જ્યારે પણ બે ચલવાળા પદ આવે તો તેને બંનેને પહેલાં ભેગા કરી દેવાના, એટલે કે ભેગા લાવી દેવાના। કઈ રીતે જોઈ લઈએ। આ બાજુ આપણી પાસે કેટલા છે 2x, આ બાજુથી આપણે 2x ને આ બાજુ લાવ્યા, બરાબર છે। એટલે કે આ બાજુ આવ્યા એમને આમ તો લવાય નહીં, તેને કંઈક તો આપવું પડે। તો આની પાસે પ્લસ હતા તો એને આપણે બીજાની વિરુદ્ધ ચિહ્ન આપી દઈએ। પ્લસની બદલે કઈ ચિહ્ન આપી દઈએ આપણે માઇનસ, એટલે કે માઇનસ એટલે બાદ બાકીવાળા 2x બરાબર આપણી પાસે કેટલા છે 18, બરાબર છે। હવે આમાં શું કરીશું આપણે બાદ બાકી, તો 3x માંથી 2x ગયા આપણી પાસે, એટલે કે 3 માંથી 2 જ ગયા, બરાબર છે। તો 3 માંથી 2 ગયા તો આપણી પાસે બાકી રહી ગયા x અને 18 ના 18। તો આ આપણો દાખલા નંબર 1નો ઉકેલ થઈ ગયો છે, સિમ્પલ। ચલો દાખલા નંબર 2 ની વાત કરી દઈએ। ચલો જોઈ લઈએ 5x અને 3x બંને છે, પણ અહીંયા તમે ધ્યાનથી પણ જોઈ શકો છો। અને m1 તો જુઓ 3 અને 5 બંને પણ ખાલી પદ છે, અને આ બંને કેવા છે ચલવાળા પદ છે। તો ચલો પહેલા ચલવાળા પદને આપણે આ બાજુ લઈ લઈએ। આ બાજુ આપણી પાસે કેટલા હતા 5t, બરાબર છે 5t। આ બંને આ બાજુ લાવ્યા તો કેવા થઈ ગયા -3t, બરાબર। આ બાજુ આપણી પાસે કેટલા હતા -5। આ 3 ને આપણે પેલી બાજુ લઈ ગયા તો એનું ચિહ્ન બદલી નાખશે, એટલે કે કેવા થઈ જશે આ +3 થઈ જશે। અહીંયા બરાબરની નિશાની આવશે। જો મેં તમને પેલા થિયરીવાળા વિડીયોમાં વાત કરી હતી કે આ ચલ કોઈ પણ હોઈ શકે, એટલે કે ચલ એટલે કે આલ્ફાબેટ્સ કોઈ પણ હોઈ શકે છે। તો ટેન્શન લેવાનું નહીં, જે પણ આવે એને આપણે હંમેશા અલગ કરીશું। ચલો જોઈ લઈએ આપણી પાસે અહીંયા આપણી પાસે કેટલા બાકી રહેશે। હવે 5 માંથી 3 ગયા તો આપણી પાસે બાકી રહેશે 2t, બરાબર -5 + 3। તો હંમેશા જે સંખ્યા મોટી હોય તે સંખ્યાનું ચિહ્ન મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરી દો, એટલે કે 5 માંથી 3 ગયા તો આપણી પાસે કેટલા બાકી રહેશે 2। હવે આ 2 શેમાં છે આપણી પાસે ગુણાકારમાં, તો એને સામેની બાજુ મોકલવા તો ક્યાં જાય। જો એને સામેની બાજુ મોકલવા હોય તે હંમેશા ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, અને ભાગાકાર હોય તો ગુણાકારમાં જશે। હમણાં આપણી પાસે ગુણાકારમાં છે, તેને ક્યાં મોકલી દઈએ આપણે ભાગાકારમાં, એટલે કે -2/2। અહીંયા 2 બંને શું થયા ઉડી ગયા। તો હવે t બરાબર -1, બંને ઉડી ગયા તો શું જવાબ આવે આપણી પાસે -1। આ માઇનસ આપણી પાસે બાકી હતું એટલા માટે આ બંને ઉડી ગયા, એટલે કેટલા આપણી પાસે રહેશે ખાલી 1। હવે આપણે દાખલા નંબર 3 ની વાત કરીએ। ચલો દાખલા નંબર 3 ને ગણીએ તો આમાં પણ સેમ જ છે। ચલો વાળા પદને પહેલા ભેગા કરી લો, એટલે કે 5x અને આ બાજુ લાવે એટલે કે માઇનસ થઈ જશે, એટલે કે -3x, બરાબર। આ બાજુ આપણી પાસે 5 તો હતા જ, અને આપણે પેલી બાજુ લઈ ગયા એટલે 5 - 9, બરાબર છે। હવે અહીંયા બાદ બાકી કરીએ તો શું થઈ જશે 5x માંથી 3x ગયા તો પાછા કેટલા રહેશે 2x આપણી પાસે બાકી। હવે 5 માંથી 9, પણ હંમેશા મોટી સંખ્યાનું ચિહ્ન આવે, એટલે કે માઇનસનું ચિહ્ન। હવે 5 માંથી 9 ગયા, હવે 9 માંથી 5 ગયા તો કેટલી આપણી પાસે રહેશે 2। હવે આ 2 આપણી પાસે છે ગુણાકારમાં છે, સામે શેમાં જાય ભાગાકારમાં। તો ચલો ભાગાકારમાં મોકલી આપીએ આપણે, એટલે કે x બરાબર -4/2। કેન્સલ આઉટ કરીએ, 2 દૂની 4, આપણી પાસે કેટલા બાકી રહ્યા 2, પણ 2 કેવા બાકી રહ્યા માઇનસવાળા, કેમ કે આ માઇનસવાળી ચિહ્ન આપણી પાસે બાકી છે એટલા માટે। તો x બરાબર -2। તો આ થઈ ગયો આપણા દાખલા નંબર 3 નો જવાબ। જો કેટલા સિમ્પલ દાખલા છે। આ જ રીતે આપણે આગળના દાખલા પણ સોલ્વ કરીશું આના પછીના વિડીયોમાં। તો ચલો આ સાથે આપણા વિડીયોની સમાપ્તિ, મળીએ છીએ એક નવા વિડીયોમાં। ગુડ લક।